જય માતાજી। આ ફોટો મેં સ્ટોરી પર લગાવ્યો હતો અને એની ઉપર લખેલું છે કે ગરમ પાણીમાં ગાયનું ઘી। તો ઘણા બધાના ફની મેસેજ આવેલા છે કે ગાયનું ઘી જ છે ને જેના મગજમાં દારૂ હાલતો હોય એને કદાચ એવું દેખાય, પણ મેં સાફ શબ્દોમાં લખ્યું છે અને ઘણી બધી લેડીઝ લોકોના મેસેજ છે કે કૃષ્ણાબેન ગરમ પાણીમાં ગાયનું ઘી પીવાથી શું ફાયદો થાય। તો મેં કેટલી વાર ગાયના ઘીનું પ્રમોશન કર્યું છે ત્યારે એના ફાયદા કીધા જ છે, પણ આજે કંઈ પ્રમોશન નથી। આજે હું મારી પોતાના ઉપર કરેલો અનુભવ અને એનો હું ફાયદો થયો છે એ કહી રહી છું કે છેલ્લા 1.5 મહિનાથી હું સાંજે સુવા ટાઈમે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર, હુંફાળા પાણીની અંદર 1 થી 1.5 ચમચી ઘી નાખીને પીવું છું। ખાસ એટલા માટે કે 1 મહિના પહેલા જ્યારે મેં ડાયટ ચાલુ કર્યું હતું, 15 દિવસ ડાયટ કર્યું ને, તો મને કબજિયાતની પ્રોબ્લેમ થઈ ગઈ અને ઉપરથી મસા પણ। તો મને કોઈએ સજેસ્ટ કર્યું કે કૃષ્ણાબેન સાંજે સુવા ટાઈમે તમે ગાયનું ઘી પીવો 1 ચમચી, તમને ચોક્કસ ફાયદો થશે અને મને સચોટ રિઝલ્ટ મળ્યું છે। અને પહેલાં તો મને મસા અત્યારે નથી બિલકુલ, અને કબજિયાત તો બિલકુલ નથી રહેતો, સ્કિન ઉપર ગ્લો પણ આવે છે। જે મેં મારા ગાયના ઘીના પ્રમોશનમાં કીધું હતું કે સાંજે સૂતી વખતે નાભીની અંદર દૂટીમાં 2 ટીપા ગાયનું ઘી નાખી દેવાનું, તમારી સ્કિન બહુ જ ગ્લો કરશે। આ અમને ગામડે જ્યારે અમે રહેતા ને અમારા ઘરે ગાયો હતી ત્યારે મારા પપ્પા તરફથી અમને સાંભળવા મળેલું, બરાબર। પણ ગાયના ઘીના ફાયદા આનાથી તો વિશેષ ઘણા બધા છે કે હોમ હવનમાં વપરાતું હોય, દેવ દીવાબત્તી કરતા હોય ત્યારે પણ વાપરતા હોય છે લોકો। પણ અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે, ગીર ગાયનું ઘી તો વધારે મોંઘું થઈ ગયું છે। પણ મારું એવું માનવું છે કે દવા રૂપે તો ખવાય પીવાય, કારણ કે આપણે દવામાં કેટલો બધો રૂપિયા નાખી દેતા હોઈએ છીએ। તો મેન 2 ફાયદા થયા છે કે કબજિયાતનો પ્રોબ્લેમ સાવ સોલ્વ થઈ ગયો છે અને મસાનો ઉપરથી સ્કિન ગ્લો કરે છે। અને ખાસ કે ગાયનું ઘી પતલું હોય છે એટલે તમે ફેસ ઉપર તમે થોડા એવા 2 ડ્રોપ લઈને લગાવી શકો, ડ્રાય થતી હોય તો સ્કિન, બરાબર। આ બેસ્ટ મોઇશ્ચરાઇઝર કહેવાય। બાકી ઘણા કે મને ઉમસ આવે, ભાઈ ઉમસ તો દવા પીવામાં આવી જોઈએ ને। તો આ ગાયના ઘીના ફાયદા છે। બહુ બધા મેસેજ હતા એટલે મને એવું થયું કે ચાલો રીલ થ્રુ હું તમને બધાને જવાબ આપું કે મને શું ફાયદો થયો છે। અને અઢળક ફાયદા બીજા પણ છે કે જેને આધા શીશી રહેતી હોય એને પણ રાતે 2 ટીપા નાકમાં નાખીને સૂઈ જવાથી બહુ જ ફાયદો રહે છે। કહે છે કે હાવ મટી જાય છે, બરાબર। મને તો આધા શીશી નથી, પણ મેં સાંભળ્યું છે, પણ મેં મારા પોતાની ઉપર પ્રયોગ કર્યો એટલે મને ખબર પડી કે આનો ફાયદો ખરેખર છે, બરાબર। જેને કબજિયાત અને મસાનો પ્રોબ્લેમ હોય 1 મહિના માટે કરો તો હાવ એટલે હાવ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। અને બેલી ફેટ, જે પેટ ઉપરની ચરબી છે ને, એ પણ ઉતારવામાં મદદરૂપ થાય છે, કારણ કે ગરમ પાણીમાં પીવાથી। હું જ્યારે મધ નાખીને પીતી ને તો મધ તાસીરનું ગરમ હોય એટલે મને બહુ પિમ્પલ થતા, પણ ઘીના લીધે મને બહુ જ ફાયદો થયો છે। તો દવા રૂપે ઘી મંગાવાય, જેના મેં ઘણા પ્રમોશન કર્યા છે। કોઈને મંગાવવું હોય તો મારી પ્રોફાઇલમાં જઈને રીલ ગોતીને એના અંદર નંબર છે તો ગોતીને કરજો, મંગાવજો। નહીંતર અત્યારે ગાયનું ઘી તો શહેરમાં મળી જાય છે ને ગામડા ગામમાં તો મળી જતું હોય છે આસાનીથી, પણ ગીર ગાયનું ઉત્તમ ઘી। જય માતાજી।